સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન થયું છે. અંગદાનની તેમની ઈચ્છા હોવા છતાં હાર્ટ એટેક એટલે કે કાર્ડિયાક અરેસ્ટ આવતા માત્ર ચક્ષુદાન જ થઈ શક્યું છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવશે અને આજે બપોરે 2:30 વાગે અંતિમ યાત્રા કાઢવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે બિલ્ડર તુષાર ઘેલાણીની દીકરીના જ્યારે લગ્ન લખવાના હતા ત્યારે જ તેમના નિવાસસ્થાને પોતાની જ લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ગતરોજ તેમને બ્રેઇન ડેડ જાહેર કરાતા પરિવારે અંગદાનનો નિર્ણય લીધો હતો. જો કે આજરોજ 5 ફેબ્રુઆરીએ તેમના દીકરીના લગ્ન માટેની તારીખ નક્કી કરાઈ હતી. તે દિવસે જ તેઓએ અંતિમ શ્વાસ લેતા ઘરમાં સન્નાટાનો માહોલ છવાઈ ગયો હતો. સુરત શહેરના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીને છેલ્લા 4 દિવસથી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાધા બાદ ગતરોજ તબીબોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. આ કપરી ઘડીમાં પણ પરિવારે માનવતા દાખવી તેમના અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો, પરંતુ કુદરતને કંઈક જુદું જ મંજૂર હતું. તુષાર ઘેલાણીના પરિવારે અંગદાનની સંમતિ આપતા જ ડોનેટ લાઇફ સંસ્થાની ટીમ અંગદાનની પ્રક્રિયા હાથ ધરવા માટે તાત્કાલિક મહાવીર હોસ્પિટલ પહોંચી હતી. આ સમયે ઉદ્યોગપતિ મુકેશ પટેલ, સામાજિક કાર્યકર મહેશ સવાણી અને તુષારભાઈના વિશાળ મિત્રવર્તુળ પણ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. જોકે જ્યારે અંગો મેળવવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં હતી ત્યારે જ અચાનક તુષારભાઈને કાર્ડિયાક અરેસ્ટ એટલે કે હૃદય બંધ પડી જવું આવ્યો હતો. હાર્ટ બેસી જવાને કારણે શરીરના મહત્વના અંગો ફેલ થવા લાગ્યા હતા, જેના પરિણામે કિડની, લીવર કે હૃદય જેવા અન્ય અંગોનું દાન કરી શકાયું નહોતું. અંતે માત્ર તેમના ચક્ષુઓનું દાન સ્વીકારવામાં આવ્યું હતું. હું તન્વી ઘેલાની, આ મારા મમ્મી પલ્લવી ઘેલાની. હું મારા પપ્પા તુષારભાઈ ઘેલાની હમણાં મહાવીર હોસ્પિટલમાં એડમિટ છે. એમનું બ્રેઇન ડેડ ડિક્લેર કરવામાં આવ્યું છે. તો મેં મારા મમ્મી ને મારા દાદા હરજીભાઈ ઘેલાનીએ સંપૂર્ણ એના જેટલા અંગો હોય એનું ડોનેશન માટે અમે પરમિશન આપી છે. તમે પરમિશન ક્યાં આપી છે? અત્યારે કોને લખીને આપ્યું? હોસ્પિટલમાં લખીને આપ્યું છે? હા, હોસ્પિટલમાં. રોટો અને સોટો બેઉમાં અમે આપ્યું છે. LK સ્ટાર ન્યૂઝ, સુરત.